टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસના ફૂલથી ખાડા ભરો આંદોલન વિશે। જી હા, નવસારી જિલ્લાની જ્યાં અનેક વિસ્તારોમાં રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તંત્ર સમારકામની તસદી નથી લેતી, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા ફૂલથી ખાડા ભરો આંદોલન શરૂ કરવામાં આવ્યું। ચીખલી ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48ના રસ્તા પર પડેલા ખાડાનું ફૂલથી પુરાણ કરી કોંગ્રેસ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો, સાથે જ આગામી 3 દિવસ સુધી આંદોલન કરાશે તેવી પણ જાહેરાત કરી છે અને જો 7 દિવસમાં સમારકામ નહીં કરાય તો રોડ નહીં તો ટોલ નહીં જેવા મુદ્દાઓ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો દ્રશ્યો જોઈ શકાય છે કેવી રીતે ખાડાઓ ફૂલથી ભરો ખાડા આંદોલન જે આખું ચલાવવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી, અને તેને લઈને હવે જો ખાડા પૂરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થાય તો નવાય નહીં। આપણી ગવર્મેન્ટને મારે એ કહેવાનું કે અમે જે ટોલ ભરીએ છે તેનો શું ફાયદો અમને, બરાબર છે? એટલે કે ગવર્મેન્ટે આમાં નિયમ પ્રમાણે કંઈક કરવું જોઈએ, રસ્તાઓ સારા બનાવવા જોઈએ। ખાડાઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે। પછી હાઈવે પર જેટલા એન્ટ્રન્સ છે હોટલોના, એ બધામાંથી જે કાદો રોડ પર આવે છે એના લીધે બાઇકવાળા પડે છે। ચીખલીથી નવસારી સુધી એ જ સ્થિતિ છે, શાસન કંઈ કરતું નથી। નેશનલ હાઈવે શું કરવું જોઈએ ખાડામાં, ને એ ખાડા પુરાય એના માટે તત્કાલ પ્રયાસ સરકારે કરવા જોઈએ। ગયા વર્ષે પણ આ જ હાલતમાં હતો અને આ વર્ષે પણ આ જ હાલતમાં છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે અને લોકો જીવ ગુમાવે છે। ત્યારે અમે સરકાર સામે માંગણી લઈને નીકળ્યા છે કે આવનારા દિવસોમાં અમે 3 દિવસ સુધી આ જન આક્રોશ આંદોલન કરશું અને ત્યારબાદ 7 દિવસમાં સરકારને ટાઈમ આપીએ છીએ અને જો આ સરકાર આ હાઈવે રિપેર નહીં કરશે તો અમે હાઈવે બ્લોક કરતા અટકાઈશું નહીં।